કેનેડાની કડવી હકીકત વિશે અગાઉ મેં વિડીયો બનાવ્યો હતો, કેટલાકના પેટમાં ચૂક ઉપડી. એ ભાઈ એવું કાંઈ ન હોય, પણ હવે અમે અગાઉ કહ્યું એનાથી પણ સ્થિતિ વણસી છે. 1 નવેમ્બર પછી PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના નવા નિયમો આવ્યા છે. ફફડાવી મૂકે એવા તો છે જ, સાથે રાજદ્વારી સમીકરણોમાં પણ અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે કેનેડા અને ભારતના સંબંધોમાં ખટાશ વધતી જાય છે. સંબંધો ખાતર ભારતે હંમેશા મોટાભાઈની ભૂમિકા ભજવી છે, પણ મોટું વાહન નાના વાહન સાથે ભટકાય તો વાંક મોટા વાહનનો જ નીકળે છે. પછી ભૂલ ભલે નાના વાહને જ કરી હોય. તમારી પાસે અન્ય વિકલ્પો મોજૂદ હોય તો કેનેડા ઉપર હાલ પૂરતી તો ચોકડી મારવામાં જ માલ છે. કેનેડામાં અભ્યાસ કર્યા પછી વિદેશી વિદ્યાર્થીઓને વર્ક પરમિટ મળે છે, જે PGWP તરીકે ઓળખાય છે, જેમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે, જે લાખો વિદ્યાર્થીઓ માટે ચિંતાનો સબબ બન્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના નામે ઓળખાતો આ નિયમ 1 નવેમ્બર 24થી અમલમાં આવ્યો છે, જે કેનેડામાં ભણીને નોકરી કરવા માગતા વિદ્યાર્થીઓને સાણસામાં લેવા માટે બન્યો હોય એવું લાગે છે. અગાઉ કરતાં હવે આ નિયમોમાં ઘણી શરતો બદલી નાખવામાં આવી છે અથવા તો લાકડા જેવી કડક કરી દેવામાં આવી છે. કેનેડા ઈચ્છે છે કે અમારે મજૂરો જોઈએ છે તો તમે મજૂરો બનીને કામ કરો, ભલે તમારું ક્વોલિફિકેશન ગમે તે હોય, અને કામ ન કરવું હોય તો હાલતી પકડો. અગાઉ કામ ચલાવ અંગ્રેજી કે ફ્રેન્ચ ભાષા આવડતી હોય તો નોકરી મળી જતી. હવે ભાષાને લગતા નિયમો પહેલાં કરતાં આકરા કરી દેવામાં આવ્યા છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા ઉપર પકડ ન હોય અથવા એને લગતા માપદંડો પ્રમાણેની ન હોય તો નોકરી નહીં મળે એવું વિદેશી વિદ્યાર્થીઓને ચોખ્ખું જણાવી દેવામાં આવ્યું છે. અરે ભાઈ, તમારે ત્યાં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છતાં તમારી અપેક્ષા પ્રમાણેનું અંગ્રેજી ન શીખી શક્યા હોય તો એમાં વાંક કોનો? તમારા માસ્તરોનો કે અમારા વિદ્યાર્થીઓનો? પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની અરજી કરવા માટે પહેલાં કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો, પણ 1 નવેમ્બરથી એ માટે અહીંની સરકારે ફી વસૂલ કરવાનું ચાલુ કર્યું છે. આથી વિદ્યાર્થીઓને બેવડો માર પડી રહ્યો છે. જેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ રહી છે તેમની પરમિટ રિન્યૂ કરવા માટે પણ રોડા નાખવામાં આવી રહ્યા છે. કેનેડા સરકારે વર્ક પરમિટ એક્સટેન્શન અંગેના મનસ્વીપણે લીધેલા નિર્ણયો સામે ભારતીય વિદ્યાર્થીઓ રીતસરના આંદોલન પર ઉતરી પડ્યા છે. બ્રહ્મપટનની ક્વીન સ્ટ્રીટમાં વર્ક પરમિટ ધારકો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પોતાની વર્ક પરમિટનું એક્સટેન્શન મેળવવા માટે પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. આ પ્રદર્શનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબ અને ગુજરાતના છે, જેમને કેનેડામાંથી હકાલપટ્ટીનો ભય સતાવી રહ્યો છે. તેઓ સરકારની દમનકારી નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓનું શોષણ સમાપ્ત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનની આગેવાની કરનાર મનદીપસિંહે ચિંતા વ્યક્ત કરી છે કે લગભગ 1.3 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે, કારણ કે તેમની વર્ક પરમિટ 31મી ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. જો તેમની વર્ક પરમિટ રિન્યૂ નહીં થાય તો તેમની હાલત ધોબીના કૂતરા જેવી થઈ જશે. વર્ક પરમિટ ઉપર કેનેડામાં વસવાટ કરી રહેલા બિક્રમસિંહ કુલ્લેવાલાએ કેનેડાની મેલી મુરાદની ચોખવટ કરતા જણાવ્યું છે કે સરકાર ઇમિગ્રન્ટ્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાની ઇકોનોમીને મજબૂત કરવા માટે તેમનો સસ્તા લેબર તરીકે ઉપયોગ કરે છે, અને આ રીતે તેમને પરમેનન્ટ સિટીઝનશીપ કે સમાન અધિકાર આપ્યા વિના તેમનું શોષણ કરે છે. રંગ છે આ પંજાબીને, જેણે ભારતીય સ્ટુડન્ટ્સો માટે કડાઈમાં માથું મૂકીને સરકાર સામે શિંગડા ભરાવ્યા છે. પણ એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ ભારત પરત ફરશે તો એને થાળે કેમ પાડશું એ માટે ભારત સરકારના પેટનું પાણી પણ હલતું નથી. કેનેડામાં વસતા વિદ્યાર્થીઓએ એવી પણ અપીલ કરી છે કે ભારતના રાજકીય નેતાઓ સામાજિક ભાગલા, ડર અને નફરત પેદા થાય એવા ભડકાઉ નિવેદનો ન આપે, જેનું વરવું પરિણામ કેનેડામાં રહેતા લોકોને ભોગવવું પડે. હકીકત એ છે કે કેનેડામાં ક્યારેય નહોતા એવા કોયડાઓ ઊભા થયા છે. હરીફાઈની આંધળી દોટ અને સરકારના ઉતાવળિયા પગલાંને લીધે ફુગાવો, બેરોજગારી, ટેક્સનો બોજ, હાઉસિંગ શોર્ટેજ, વધતું ભાડું, ટેમ્પરરી વર્કર્સને પરમેનન્ટ સ્ટેટસ આપવું વગેરે સમસ્યાનો ઉકેલ સરકારની કાબૂબારની વાત બનતી જાય છે. આથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો રોજ નવા ગતકડા કાઢીને આ મહત્વના મુદ્દાઓ ઉપરથી જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. 2025માં કેનેડામાં ચૂંટણી છે, આથી જસ્ટિન ટ્રુડો મરણિયા બન્યા છે. તેઓ પોતાના દેશના નાગરિકના હિત માટે બહુ ચિંતિત છે એવી છાપ ઊભી કરવા ત્યાં વસતા વિદેશી લોકોને મોરો બનાવી રહ્યા છે, જેથી કેનેડામાં વસતા ભારતીય લોકોમાં ફફડાટ છે તો ભારતમાં વસતા કુટુંબીજનોની નીંદર હરામ થતી જાય છે. PR એટલે કે પરમેનન્ટ રેસિડેન્ટની બાબતમાં પણ જસ્ટિન ટ્રુડોએ ફેરવી તોડ્યું છે.
2025, 26 અને 27માં 5-5 લાખ લોકોને PR આપવાની વાત થઈ હતી, જેમાં ટ્રુડો સરકારે સીધી 35%ની ખાતર ફેરવી દીધી છે. 2025માં વધુ 10%નો ઘટાડો કરીને 45% થશે. આનો સીધો મતલબ એ થાય છે કે જે લોકો 3-4 વર્ષ પહેલા કેનેડા ગયા છે અને વર્ક પરમિટના આશરે કામ કરી રહ્યા છે એવા 50 લાખ લોકોને 2025ના અંત સુધીમાં દેશ છોડવો પડી શકે એમ છે. બાકી બચેલા લોકોને કેનેડા સરકાર લાંબી કહે ધવડાવશે ને ટટડાવીને પરમેનન્ટ રેસિડેન્ટ કરશે. બીજું, અગાઉ કેનેડા બહાર વિદેશમાં રહેતા કેટલાક લોકો એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા સીધા જ પરમેનન્ટ રેસિડેન્ટ બની શકતા હતા. એમાં પણ 60%નો કાપ મૂકી દીધો છે. આથી જે શ્રીમંત લોકો છે એમનું પૈસાના જોરે PR બનવાનું સપનું રોડાતું જાય છે. કેનેડામાં પહેલા વિઝિટર્સ વિઝાને વર્ક પરમિટમાં રૂપાંતર કરવા માટેનું કામ સહેલું હતું. કોરોના વખતે કેનેડાને માણસોની જરૂર હતી, આથી વિઝિટર્સ વિઝા પર ગયેલા લોકોને ઓનલાઈન એપ્લિકેશન કરવાથી વર્ક પરમિટ મળી જતી. હવે વિઝિટર્સ વિઝાને વર્ક પરમિટમાં રૂપાંતર કરવા માટે ઓનલાઈન વિધિ બંધ કરી દેવામાં આવી છે ને એના માટે લાંબી વિધિ કરવી પડે છે, જેને ફ્લેગ પોલિંગ કહેવામાં આવે છે, જેમાં તમારે અમેરિકાની બોર્ડર ઉપર જવું પડે. બોર્ડર ઉપર અમેરિકાવાળા તમારા પાસપોર્ટ ઉપર એન્ટ્રીનો રેફ્યુઝ સિક્કો મારે. આ સિક્કો લઈને તમારે પાછા કેનેડામાં આવવાનું. એટલે કેનેડાવાળા તમને એક સ્લીપ આપે અને સવાલ પૂછે કે તમે શું કામ કરી શકો એમ છો, તમારો અનુભવ કેટલો છે, લાયકાત શું છે, તમને કામે રાખવાની ઓફર કોણે કરી છે, વગેરે. જો તમે બધી વાતે ખરા ઉતરો તો જ તમને વિઝિટર્સ વિઝામાંથી વર્ક પરમિટનું સર્ટિફિકેટ આપવામાં આવે. જો કે આ આખી પ્રક્રિયા કાયદેસરની છે. ફ્લેગ પોલિંગ દ્વારા નસીબ અજમાવીને ઘણા લોકોએ તેમની વિઝિટર્સ વિઝાને વર્ક પરમિટમાં કન્વર્ટ કર્યાના દાખલા છે. ટ્રુડોની અવળચંડાઈ તો ત્યારે છતી થઈ જ્યારે 2018માં અમલમાં આવેલ સ્ટુડન્ટ વિઝા માટે એક સગવડભરી વિધિ હતી એ બંધ કરી દીધી. આ સગવડનું નામ હતું સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ, જે અંતર્ગત સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ માત્ર 20 દિવસમાં થઈ જતી. હવે આ પ્રોસેસને 8 અઠવાડિયા લાગે છે. ઉત્તર ગુજરાતની ડોસીઓ ટ્રુડોને સાપ આપે છે કે નખો જાય ટ્રુડો, તારું નખો જાય. મારી પાસે જે વિગત હતી એ જણાવી દીધી, છતાં તમને કેનેડા જવાનો બળબડિયો હોય તો ના પાડવાવાળો હું કોણ? સાવચેત કરવા મારી ફરજ છે. બાકી જસ્ટિન ટ્રુડો મારો દુશ્મન નથી કે મોદી મારા ભાઈબંધ નથી. હા, બંને સાથે ખેતલા આપવાની ચા પીવાના સંબંધ ખરા. નમસ્કાર.